સાવલીનગર અને પંથકમાં હોળીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। આજે હોળીનો પર્વ છે અને આવતીકાલે ધૂળેટીનો પર્વ, જેનો સૌ ઉત્સાહપૂર્વક મજા માણશે। તેવામાં હોળીના પર્વની વાત કરીએ એટલે આજે બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। અહીં બજારની વાત કરીએ તો અલગ અલગ સ્ટોલ લાગ્યા છે રંગોના અને પિચકારીના, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। સાથે જ હોળીનો પર્વ હોય એટલે શેકેલું ધાન, જેમાં ધાણી, ચણા આ તમામનો સમાવેશ થાય છે અને સાથે ખજૂરનું પણ ખૂબ જ મહત્વ હોય છે, જેનું પણ ભરપૂર માત્રામાં વેચાણ થઈ રહ્યું છે। લોકો મોટી સંખ્યામાં આ તમામની ખરીદી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સાવલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે આ હોળીના પર્વની ઉજવણી પણ કરવામાં આવી। નગરપાલિકાના ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાતા સફાઈ કામદારો કે જેઓને 10 વર્ષની પરંપરાને જાળવી રાખતા સામાજિક કાર્યકર અને હાલના નગરસેવક ભદ્રેશ પાઠક દ્વારા ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। તેમને પણ રંગ લગાવીને હોળીના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી। સાવલી નગરપાલિકાના ભદ્રેશભાઈ અમને દર વર્ષે ખજૂર, ધાણી, ચણા આપે છે। અમને ઉલ્લાસથી અમને તહેવાર કરાવે છે, દર વર્ષે અમને આપે છે। અમારી ઈચ્છા એવી છે, અમારા આશીર્વાદ એમની પર છે। અમારા ગામના મહારાજ ભદ્રેશભાઈ પાઠક દર વર્ષે હોળીના નિમિત્તે અમને ખજૂર, ધાણી અને ચણા એવી રીતના આપે છે। ધાણી, ચણા કેટલા વર્ષથી બેન આપે છે? દર વર્ષે આપે છે। દિવાળીમાં આપે છે, સાડી આપે છે દિવાળીમાં। એટલે એવું કહી શકાય કે ભદ્રેશભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવું? હા,